ઠંડીની શરૂઆત થાય અને માર્કેટમાં મસ્ત મજાના શાકભાજી મળે એટલે આપણને બધાને મિક્સ વેજીટેબલ સૂપની યાદ આવે, બરાબર ને? તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ મિક્સ વેજ સૂપ બનાવીએ છીએ, જે તમને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપશે, 100 બીમારીઓથી દૂર રાખે એટલું ટેસ્ટી અને ઝટપટ આ સૂપ આજે તૈયાર કરવાના છીએ. સૂપના પરફેક્ટ કલર, ટેક્સચર અને કન્સિસ્ટન્સી માટેની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ વિડીયોમાં તમને આગળ જણાવીશ. અને હા, આ સૂપ તમે વજન ઘટાડતા હોય તો પણ પી શકો અને હેલ્થને સારી રાખવા માટે પણ પી શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવું મિક્સ વેજીટેબલ સૂપ તૈયાર કરવા મેં થોડા મિક્સ વેજીટેબલ લીધા છે, સાથે થોડી કોથમીર અને એક મોટી સાઇઝનું લીંબુ લીધું છે. તો સૂપને એકદમ ઝટપટ તૈયાર કરવા માટે અહીંયા આપણે એક ચોપર લેશું. ચોપરનો ઉપયોગ કરશો તો તમારો સમય પણ બચશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ચોપરમાં 1 વાટકી જેટલી કોબી, અડધી વાટકી જેટલું ગાજર, થોડું કેપ્સિકમ અને સાથે થોડી ફણસી ઉમેરી દઈશું. બધી જ વસ્તુને ઉમેરી સારી રીતે આપણે એને ચોપ કરી લેશું. તો અહીંયા તમે હાથેથી પણ કટ કરી શકો છો, ખમણીમાં પણ ખમણી શકો છો, પણ જો ચોપર હોય તો એને વાપરો તો તમારું કામ 2 જ મિનિટમાં થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના, એકદમ બારીક નહીં પણ આવું થોડું મોટું મોટું દેખાય એ રીતનું વેજીટેબલ્સ ચોપ કરી લીધું છે. તો તમને થોડું નજીકથી પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો. આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આ સૂપમાં ઉમેરી શકો છો. તમે વટાણા, લીલી મકાઈના દાણા અને મશરૂમ ઉમેરવા માંગતા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે અહીંયા આપણે સૂપનો વઘાર કરવાનો છે, જેના માટે ફક્ત 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 2 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો એકદમ બારીક કાપેલો ટુકડો અને 1 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ ઉમેરીશું અને બધા જ શાકભાજીને હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે સાતળી લેશું. તો અહીંયા આપણા આદુ મરચાં અને લસણ થોડા સતળાય એટલે આપણે જે બારીક ચોપ કરેલા શાકભાજી રાખ્યા છે એને ઉમેરી દઈશું અને શાકભાજીને એકદમ હાઈ ફ્લેમ પર, જેમ આપણે ચાઇનીઝ રેસીપીમાં શાકભાજી કૂક કરતા હોઈએ બિલકુલ એ જ રીતે સાતળી લેવાના છે. તો ફક્ત 1 થી 2 જ મિનિટ માટે આપણે શાકભાજીને સાતળવાના છે, બિલકુલ શાકભાજીને ઓવરકૂક નહીં કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો થોડા આપણા શાકભાજી સતળાઈ અને હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે સૂપને એકદમ ફટાફટ તૈયાર કરવા 1.5 લીટર જેટલું હલકું ગરમ પાણી ઉમેરીશું. તો તમે આ સૂપ 4 થી 5 લોકો માટે તૈયાર કરી શકો છો. હલકું ગરમ પાણી ઉમેરો એટલે શાકભાજીનો કલર મેન્ટેન રહે અને તમારું સૂપ જબરજસ્ત ટેસ્ટી અને ઝટપટ બને. તો હવે અહીંયા 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ ખાસ ઉમેરજો, એનાથી બહુ સારી સૂપમાં ફ્લેવર આવશે, અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી અને સૂપમાં એક બોઇલ આવવા દેશું. તો અહીંયા આપણા સૂપમાં એક બોઇલ આવે ત્યાં સુધીમાં સૂપને થોડું ઘાટું તૈયાર કરવા માટે મેં અડધા કપ જેટલા પાણીમાં 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, જેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ કોર્નફ્લોરવાળું પાણી આપણે ઉકળતા સૂપમાં ઉમેરવાનું છે. તો આ રીતે એકવાર સરસ કોર્નફ્લોરવાળા પાણીને મિક્સ કરી દઈએ અને તમે જો આ રીતે સરસ મજાનું આપણું સૂપ ઉકળે પછી એની અંદર પાણી ઉમેરીએ અને એને સારી રીતે મિક્સ કરી દઈએ. તો થોડું કોર્નફ્લોરવાળું પાણી ઉમેરશો તો સૂપનું ટેક્સચર બિલકુલ બજાર જેવું આવશે. અને હવે આ સમયે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીએ છીએ જે આપણા સૂપને બહુ ટેસ્ટી બનાવશે, અને એ છે 50 ગ્રામ જેટલું પનીર. તો પનીરને એકદમ બારીક ટુકડામાં કાપીને લેવાનું છે. થોડું પનીર ઉમેરો તો તમારા સૂપમાં થોડું પ્રોટીન એડ થઈ જાય અને સૂપને સારો એવો ટેસ્ટ પણ મળે. તો આ રીતે પનીર ઉમેર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે સૂપને બોઇલ થવા દેશું. અને તમે જ્યારે સૂપને ઉકાળતા હોય ત્યારે ઉપર આ રીતે ફીણા વળે તો એને તમારે આ રીતે જો કાઢવા હોય તો તમે ચમચાની મદદથી કાઢી શકો છો. તો આ ફીણા વારંવાર નહીં થાય, એક જ વાર થશે. તો એકવારમાં તમે આ રીતે ફીણાને કાઢી લેશો એટલે સૂપનું ટેક્સચર બિલકુલ બજાર જેવું થશે. તો હવે આ રીતે સરસ મજાનું આપણું સૂપ ઉકળી ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું અને અહીંયા તમે ગેસ બંધ કરી દો પછી તમારે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરવાનો છે, જે આપણા સૂપને બહુ સારી ફ્લેવર આપશે. અને સાથે 1 વાડકી જેટલી અહીંયા બારીક કાપેલી કોથમીર એટલે કે લીલા ધાણા ઉમેરીશું. લીલા ધાણા અને લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું. અહીંયા તમે જો આપણું સૂપ એકદમ સરસ
હલકું થીક અને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. આ સૂપ તમે એકવાર પીશો ને તો મારી ગેરંટી છે તમને બહુ જ ભાવશે અને તમારે વારંવાર બનાવવું પડશે. તો વિન્ટર સ્પેશિયલ હેલ્ધી અને ટેસ્ટી વેઇટ લોસ સૂપ પણ તમે આને કહી શકો એવું આપણું તૈયાર થઈ ગયું છે. ચોક્કસથી તમે મારી રીતે એકવાર આ મિક્સ વેજીટેબલ સૂપને પનીર ઉમેરીને બનાવજો, તમને બહુ જ ભાવશે. તો જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.